નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ઉપાય ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હું તમારો પોતાનો મિત્રો આજે તમારા માટે એક એવી મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યો છું જે દરેક ઘર સાથે જોડાયેલી છે। આ એક એવો સાયલન્ટ કિલર છે જે ધીરે ધીરે આપણા શરીરને અંદરથી નબળું પાડી રહ્યો છે અને આપણને તેનો અહેસાસ પણ નથી થતો। મિત્રો, આપણા ભારત દેશમાં સૂર્યના પ્રકાશની કોઈ કમી નથી, છતાં આશ્ચર્યની વાત એ છે કે લગભગ 90% લોકો વિટામિન ડીની ઉણપથી ઝઝૂમી રહ્યા છે। એટલું જ નહીં, લગભગ 75% લોકોના શરીરમાં વિટામિન B1નું સ્તર પણ ખતરનાક રીતે ઓછું થવા જોવા મળી રહ્યું છે। આજની આ વિશેષ પ્રસ્તુતિમાં આપણે માત્ર સમસ્યાની ચર્ચા નહીં કરીએ, પરંતુ તેના મૂળ કારણોને સમજીશું અને એ પણ જાણીશું કે આપણી જ રસોઈમાં રહેલી સામાન્ય વસ્તુઓથી આપણે તેને કેવી રીતે સંતુલિત કરી શકીએ છીએ। તેથી તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ જ્ઞાન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। હવે સૌથી પહેલાં વાત કરીએ વિટામિન ડીની। આને ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આપણે એ ખબર નહીં પડે કે આપણા શરીર અને ત્વચાની અંદર શું પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં સુધી આપણે તેના ઉકેલને ગંભીરતાથી નહીં અપનાવીએ। મિત્રો, મોટાભાગે આપણે એવું વિચારીએ છીએ કે તડકામાં થોડી વાર ચાલી લીધું એટલે વિટામિન ડી મળી ગયું, પરંતુ અહીં જ આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ। ધ્યાન રાખો, માત્ર તડકો નહીં પણ યોગ્ય સમયનો તડકો જરૂરી છે। સૂર્યના કિરણોમાં મુખ્યત્વે 2 પ્રકારના અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે, UVA અને UVB। સવાર અને સાંજના સમયે સામાન્ય રીતે UVA કિરણો વધુ હોય છે, જે ત્વચાને સમય કરતાં પહેલાં વૃદ્ધ બનાવે છે અને કરચલીઓ લાવે છે, પરંતુ તે વિટામિન ડી બનાવવામાં મદદરૂપ નથી થતા। વિજ્ઞાન અનુસાર જ્યારે સૂર્ય આકાશમાં લગભગ 45 ડિગ્રીથી ઉપર હોય છે, અર્થાત જ્યારે તમારો પડછાયો તમારી લંબાઈ કરતાં નાનો થઈ જાય છે, ત્યારે જ UVB કિરણો પૃથ્વી સુધી અસરકારક રીતે પહોંચે છે। ભારતમાં આ સમય સામાન્ય રીતે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચેનો હોય છે। હવે વિડંબના જુઓ, આ જ એ સમય હોય છે જ્યારે તડકો આકરો અને ચૂભે એવો હોય છે અને આપણે સ્વાભાવિક રીતે છાંયડો શોધવા લાગીએ છીએ। પરિણામ સ્વરૂપ આપણે આખો દિવસ અજવાળામાં રહેવા છતાં આપણા શરીરને એ જરૂરી ઉર્જા નથી આપી શકતા જેનાથી વિટામિન ડીનું નિર્માણ થઈ શકે। પ્રકૃતિએ આપણને ભારતીયોને મેલાનિન નામનું એક અદ્ભુત સુરક્ષા કવચ આપ્યું છે, જે આપણી ત્વચાને ઘેરો રંગ પ્રદાન કરે છે। આ મેલાનિન સૂર્યના હાનિકારક કિરણોને શોષીને આપણને ત્વચા સંબંધિત રોગોથી બચાવે છે। ઠંડા દેશોના લોકોમાં આ ઓછી માત્રા હોય છે, તેથી તેમને થોડાક તડકાથી જ પૂરતું વિટામિન ડી મળી જાય છે, પરંતુ આ જ મેલાનિન જે આપણને સુરક્ષા આપે છે તે UVB કિરણોને ત્વચાની અંદર ઊંડાણ સુધી પહોંચતા પણ રોકે છે। પરિણામ સ્વરૂપ એક ભારતીય વ્યક્તિને, ખાસ કરીને શ્યામ ત્વચાવાળાને, વિટામિન ડી મેળવવા માટે ગોરી વ્યક્તિની સરખામણીમાં 3 થી 5 ગણો વધુ સમય તડકામાં વિતાવવો પડે છે। અર્થાત જો કોઈ વિદેશી વ્યક્તિ માટે 15 મિનિટનો તડકો પૂરતો છે, તો આપણે ઓછામાં ઓછા 45 મિનિટથી 1 કલાક તડકામાં રહેવું જરૂરી બની શકે છે। આ સાથે જ આપણી આધુનિક જીવનશૈલી પણ આ સમસ્યાને વધારી રહી છે। આજકાલ આપણે ઘરની બહાર નીકળતી વખતે SPF 30 કે 50 વાળું સનસ્ક્રીન લગાવીએ છીએ, જે ત્વચાને તો સુરક્ષિત રાખે છે, પરંતુ વિટામિન ડીના નિર્માણને પણ મોટા ભાગે રોકી દે છે। મિત્રો, અનેક સંશોધનો એવું જણાવે છે કે SPF 30 વાળું સનસ્ક્રીન આપણી ત્વચાની વિટામિન ડી બનવાની ક્ષમતાને લગભગ 95 થી 98% સુધી રોકી દે છે। આ સાથે જ ક્યારેક ધાર્મિક કારણોસર અથવા તો તડકામાં કાળા પડી જવાના ડરથી આપણે આપણા શરીરને માથાથી લઈને પગ સુધી ઢાંકી દઈએ છીએ। પરિણામ સ્વરૂપ સૂર્યના જરૂરી કિરણો આપણી ત્વચા સુધી પહોંચી જ નથી શકતા। શહેરોમાં વધતું જતું પ્રદૂષણ પણ એક મોટું કારણ છે। આ પ્રદૂષણ વાતાવરણમાં જ UVB કિરણોને શોષી લે છે, જેનાથી તે આપણા સુધી પહોંચતા પહેલાં જ નબળા પડી જાય છે। અને જો તમે એવું વિચારતા હોય કે
ઓફિસની બારી પાસે બેસીને તડકો લેવાથી વિટામિન ડી મળી જશે તો આ એક ભ્રમ છે. કાચ યુવીબી કિરણોને સંપૂર્ણપણે રોકી દે છે. અંદર માત્ર ગરમી આવે છે, વિટામિન ડી નહીં. હવે પ્રશ્ન એ થાય છે કે આનો ઉકેલ શું છે? તો મિત્રો, આ કોઈ અઘરું વિજ્ઞાન નથી. માત્ર આપણી જીવનશૈલીમાં કેટલાક સાચા અને વૈજ્ઞાનિક બદલાવ કરીને તમે આ ઉણપને સરળતાથી પૂરી કરી શકો છો. ચાલો સમજીએ કે તડકો લેવાથી સાચી રીત કઈ છે. માત્ર બહાર ઊભા રહેવું પૂરતું નથી. વિટામિન ડી ત્યારે બને છે જ્યારે તમારી ત્વચામાં રહેલા કોલેસ્ટ્રોલ અને સૂર્યના યુવીબી કિરણો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તેથી સમયનું ખાસ ધ્યાન રાખો. સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો તડકો સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ સમયે સૂર્ય માથાની બરાબર ઉપર હોય છે અને કિરણો સીધા ત્વચા સુધી પહોંચે છે. હવે વાત આવે છે કે શરીરનો કેટલો ભાગ ખુલ્લો હોવો જોઈએ. જો તમે માત્ર ચહેરો અને હાથ જ તડકામાં રાખો છો તો પૂરતું વિટામિન ડી નહીં બની શકે. પ્રયાસ કરો કે તમારી પીઠ, હાથ અને પગ પણ તડકામાં સંપર્કમાં આવે. ઓછામાં ઓછા 35% થી 40% શરીર ખુલ્લું હોવું જોઈએ. ધ્યાન રાખો કે તડકો અને તમારી ત્વચાની વચ્ચે કોઈ અડચણ ના આવવી જોઈએ. ના કપડાં, ના કાચ અને ના તો સનસ્ક્રીન. જો કે એક સાવધાની પણ જરૂરી છે. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો શરૂઆત 10 મિનિટથી કરો અને ધીરે ધીરે તેને વધારીને 30 થી 40 મિનિટ સુધી લઈ જાઓ. ચહેરાને કરચલીઓમાંથી બચાવવા માટે તો તેને ઢાંકી શકો છો અથવા કાળા ચશ્મા લગાવી શકો છો. હવે વાત કરીએ આહારની. મિત્રો, મશરૂમ એક અદ્ભુત પ્રાકૃતિક સ્ત્રોત છે. બહુ ઓછા લોકો જાણે છે કે મશરૂમ પણ માણસની ત્વચાની જેમ જ પ્રતિક્રિયા આપે છે. તેમાં એગ્રોસ્ટોલેટ નામનું તત્વ હોય છે જે તડકામાં રાખવાથી વિટામિન D2માં પરિવર્તિત થઈ જાય છે. ઉપયોગની રીત ખૂબ જ સરળ છે. મશરૂમને ખરીદ્યા પછી 30 થી 60 મિનિટ સુધી સીધા તડકામાં રાખો. પછી તેને રાંધીને તેનું સેવન કરો. ખાસ કરીને શાકાહારીઓ માટે આ એક ઉત્તમ સ્ત્રોત છે. હવે વાત કરીએ ઈંડાની. આજકાલ ઘણા લોકો ફિટનેસના નામે ઈંડાની જરદી એટલે કે પીળો ભાગ ફેંકી દે છે, જ્યારે હકીકતમાં વિટામિન ડી તેમાં જ હોય છે. એક ઈંડાની જરદીમાં લગભગ 30 થી 40 IU વિટામિન ડી જોવા મળે છે. જો તમે દરરોજ 3 થી 4 બાફેલા ઈંડા જરદી સાથે લો છો તો તમારી દૈનિક જરૂરિયાતનો મોટો ભાગ પૂરો થઈ જાય છે. અને જો શક્ય હોય તો દેશી ઈંડાની પસંદગી કરો, કારણ કે તેમાં વિટામિન ડીની માત્રા વધુ હોય છે. જે લોકો માંસાહારી છે તેમના માટે માછલી એક ઉત્કૃષ્ટ વિકલ્પ છે. અઠવાડિયામાં 2 વાર રોહુ, કટલા જેવી ફેટી માછલીઓનું સેવન કરો. તેના લીવર અને ચરબીમાં વિટામિન ડી પ્રચુર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત ભારત સરકારે પોષણ સુધારવા માટે ફોર્ટિફિકેશન અભિયાન શરૂ કર્યું છે. જ્યારે પણ તમે દૂધ, ઘી અથવા તેલ ખરીદો ત્યારે પેકેટ પર બનેલા વાદળી રંગના પ્લસ એફ ચિહ્નને ચોક્કસ જુઓ. તેનો અર્થ એ છે કે તેમાં વિટામિન ડી અને વિટામિન એ ઉમેરવામાં આવ્યું છે. અંતમાં એક મહત્વપૂર્ણ વાત, વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, અર્થાત તેને શરીરમાં શોષાવવા માટે થોડી માત્રામાં હેલ્ધી ફેટની જરૂર પડે છે. તેથી તમારા આહારમાં સંતુલિત માત્રામાં ઘી, તેલ અથવા અન્ય સ્વસ્થ ચરબી ચોક્કસ સામેલ કરો. તેથી મિત્રો, જ્યારે પણ તમે વિટામિન ડીથી ભરપૂર આહાર લો અથવા કોઈ સપ્લિમેન્ટ લો તો એ ચોક્કસ ખાતરી કરો કે તમારા ભોજનમાં થોડું દેશી ઘી, કાચી ઘાણીનું તેલ અથવા તો બદામ, અખરોટ જેવા નટ્સ ચોક્કસ સામેલ હોય. ચરબી વગર શરીર આ અમૂલ્ય વિટામિનને સાચી રીતે શોષી શકતું નથી. આશા છે કે હવે તમે સમજી ગયા હશો કે વિટામિન ડીની ઉણપને જડમૂળથી ખતમ કરવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થઈ રહી હોય તો બધું અપનાવો અને તેને તમારા જીવનમાં ઉતારવાનું ના ભૂલતા. હવે આગળ વધીએ એ બીજા મહત્વપૂર્ણ તત્વ તરફ જે આપણા દેશમાં થાક, નબળાઈ અને નસોની સમસ્યાઓનું એક મોટું કારણ બની ચૂક્યું છે. આ છે વિટામિન B1, જેને વૈજ્ઞાનિક ભાષામાં કોબાલામાઇન કહેવામાં આવે છે. મિત્રો, જો તમને સવારે ઉઠતાની સાથે જ થાક અનુભવાય છે, હાથ પગમાં ઝણઝણાટી કે કીડીઓ ચાલતી હોય તેવો અનુભવાય થાય છે, અથવા તો તમે નાની નાની વાતો પર ચીડિયા થઈ જાઓ છો,
તો આ સંકેત હોઈ શકે છે કે તમારા શરીરમાં વિટામિન B1ની ઉણપ છે. હવે તેના મૂળ કારણોને સમજવા અત્યંત જરૂરી છે. વિટામિન B1 પ્રાકૃતિક રીતે માટીમાં જોવા મળતા સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. પશુઓ આ બેક્ટેરિયાને પોતાના આહારમાં માધ્યમથી ગ્રહણ કરે છે અને તે તેમના શરીરને જમા થઈ જાય છે. ફળ, શાકભાજી અને અનાજમાં આ વિટામિન પ્રાકૃતિક રીતે જોવા મળતું નથી. આ જ કારણ છે કે ભારત જેવા દેશમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો શુદ્ધ શાકાહારી છે, ત્યાં B1ની ઉણપ વ્યાપક રૂપમાં જોવા મળે છે. જૂના સમયમાં લોકો સીધા પ્રાકૃતિક સાથે જોડાયેલા રહેતા હતા. કૂવાનું પાણી પીતા હતા અને જમીનમાંથી નીકળેલી શાકભાજીને કોઈ રાસાયણિક સફાઈ વગર જ ઉપયોગમાં લેતા હતા. તેનાથી તેમને થોડી ઘણી માત્રામાં B1 પણ પ્રાપ્ત થઈ જતું હતું. પરંતુ આજના પેસ્ટિસાઇડ અને આરો પાણીના યુગમાં આ પ્રાકૃતિક સ્ત્રોત લગભગ સમાપ્ત થઈ ગયો છે. હવે એક બીજું મહત્ત્વપૂર્ણ કારણ આપણી રોજિંદી આદતો છે. જમ્યા પછી ચા અથવા કોફી પીવી એ આપણામાંથી મોટા ભાગના લોકોની આદત બની ચૂકી છે. પરંતુ આ આદત તમારા શરીરમાં B1ની ભારે ઉણપનું કારણ બની શકે છે. ચામાં રહેલું ટેનિન અને કોફીમાં રહેલું કેફીન ભોજનમાં રહેલા વિટામિન B1 સાથે મળીને એવું જટિલ સંયોજન બનાવી દે છે જેને આપણું નાનું આંતરણું શોષી શકતું નથી. સાથે જ તેમનો એસિડિક સ્વભાવ એ પ્રક્રિયાને પણ પ્રભાવિત કરે છે જેના દ્વારા શરીર B1ને ગ્રહણ કરે છે. તેથી જો તમે ચા અથવા કોફી શોખીન છો તો ભોજન અને ચાની વચ્ચે ઓછામાં ઓછું 1 થી 1.5 કલાકનું અંતર ચોક્કસ રાખો. જમ્યા પછી તરત ચા પીવી એટલે જ જાણે પોતાના જ શોષણને નષ્ટ કરવું. હવે વાત કરીએ દૂધની. આપણા દેશમાં એવી માન્યતા છે કે દૂધને જેટલું વધારે ઉકાળીશું તે એટલું જ શુદ્ધ થશે. પરંતુ હકીકત આનાથી અલગ છે. વિટામિન B1 એક અત્યંત સંવેદનશીલ તત્વ છે જે વધુ ગરમીથી નષ્ટ થઈ જાય છે. જ્યારે તમે દૂધને વારંવાર ઉકાળો છો અથવા લાંબા સમય સુધી ધીમી આંચ પર પકાવો છો તો તેમાં રહેલા B1ની માત્રા 30 થી 50% સુધી ઘટી શકે છે. તેની સાચી રીત એ છે કે દૂધને માત્ર એક જ વાર ઉકાળો. જેવો ઉભરો આવે કે તરત જ ગેસ બંધ કરી દો. વારંવાર ગરમ કરવાને બદલે તેને ઠંડુ કરીને સુરક્ષિત રાખો અને જરૂરિયાત મુજબ જ ફરીથી ગરમ કરો. ખાસ કરીને માઇક્રોવેવમાં દૂધ ગરમ કરવાથી B1ને વધુ નુકસાન થાય છે. તેથી પારંપરિક રીતે ગરમ કરવું જ યોગ્ય છે. મિત્રો, વિટામિન B1 માત્ર એક પોષક તત્વ નથી, પરંતુ તે આપણી નસોનું સુરક્ષા કવચ છે. તેની ઉણપ આપણી નર્વસ સિસ્ટમને કાયમી ધોરણે પ્રભાવિત કરી શકે છે. હવે ઉકેલ તરફ આગળ વધીએ. ઘણા લોકો માને છે કે શાકાહારી હોવાના કારણે તેમને B1 માટે માત્ર સપ્લિમેન્ટ્સ પર નિર્ભર રહેવું પડશે. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. જો આપણે આપણા આહારને સાચી રીતે વ્યવસ્થિત કરીએ તો પ્રાકૃતિક રીતે પણ તેની પૂર્તિ શક્ય છે. કારણ કે આ વિટામિન છોડમાં જોવા મળતું નથી. તેથી શાકાહારીઓ માટે દૂધ અને તેમાંથી બનેલા પદાર્થો પ્રમુખ સ્ત્રોત છે. સૌથી પહેલાં દહીં અને છાશ. દહીં માત્ર એક ખાદ્ય પદાર્થ નથી, પરંતુ જીવંત સૂક્ષ્મજીવો એટલે કે પ્રોબાયોટિક્સનો ભંડાર છે. આથો લાવવાની પ્રક્રિયા દરમિયાન તેમાં B1ની માત્રા વધી જાય છે. તેથી દરરોજ 1 વાટકી તાજું દહીં અથવા બપોરના ભોજન સાથે 1 ગ્લાસ છાશનું સેવન ના માત્ર તમારા પાચન તંત્રને મજબૂત કરશે, પરંતુ તમારી નસોને પણ જરૂરી પોષણ પ્રદાન કરશે. આ સાથે જ પનીરનું સેવન પણ અત્યંત લાભકારી છે. મિત્રો, પનીર ના માત્ર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, પરંતુ તેમાં વિટામિન B1 પણ સારી માત્રામાં જોવા મળે છે. ધ્યાન રાખો કે પનીરને વધુ તેલમાં તળીને કે ડીપ ફ્રાય કરીને ના ખાવું, કારણ કે અત્યંત ઊંચા તાપમાનથી તેના પોષક તત્વો નષ્ટ થઈ શકે છે. તેને કાચું અથવા હળવું શેકીને સેવન કરવું જ સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. આ સાથે જ નિયમિત રૂપથી દૂધનું સેવન ચોક્કસ કરો. જેમ કે પહેલાં જણાવવામાં આવ્યું કે દૂધને વારંવાર ઉકાળવાથી તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે. જો તમે દિવસમાં 2 ગ્લાસ દૂધ સાચી રીતે લો છો તો આ તમારી દૈનિક જરૂરિયાતનો એક મોટો ભાગ પૂરો કરી શકે છે. જે લોકો માંસાહાર કરે છે તેમના માટે વિટામિન B1ની પૂર્તિના અનેક પ્રભાવી વિકલ્પો ઉપલબ્ધ છે. ખાસ કરીને મટનની કલેજી એટલે કે લીવરને B1નો ભંડાર કહેવામાં આવે છે. માત્ર 100 ગ્રામ
કલેજીમાં તમારા આખા અઠવાડિયાની જરૂરિયાત કરતાં પણ વધુ B1 જોવા મળી શકે છે. જો શરીરમાં તેની વધારે ઉણપ હોય તો અઠવાડિયામાં એકવાર તેનું સેવન અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ઈંડાની જરદીનું સેવન કરો. તેમાં વિટામિન ડીની સાથે સાથે વિટામિન B1 પણ પ્રચુર માત્રામાં હોય છે. દરરોજ 2 થી 3 ઈંડાનું સેવન શરીરમાં ઉર્જા અને તાકાત બનાવી રાખવામાં સહાયક થાય છે. માછલી અને ઝીંગા જેવા આહાર પણ વિટામિન B1ના ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. તેમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડના માત્ર તમારા શરીરને પોષણ આપે છે, પરંતુ મગજની કાર્યક્ષમતાને પણ સારી બનાવે છે. હવે એક અત્યંત મહત્વપૂર્ણ વાત, તમે ગમે તેટલું પૌષ્ટિક ભોજન કેમ ના લો, જો તમારું શરીર તેને સાચી રીતે શોષી નથી શકતું તો તેનો કોઈ લાભ નહીં થાય. તેથી એક સરળ નિયમ અપનાવો. 1 કલાકનું અંતર. ચા અને કોફીમાં રહેલું ટેનિન અને કેફીન વિટામિન B1 ના શોષણમાં અડચણ ઊભી કરે છે. તેથી ભોજનની સાથે અથવા તરત પછી ચા કોફીનું સેવન ના કરો. ભોજન અને ચાની વચ્ચે ઓછામાં ઓછું 1 કલાકનું અંતર ચોક્કસ રાખો. તેનાથી વિપરીત, જો તમે ભોજનની સાથે અથવા પછી વિટામિન C યુક્ત પદાર્થો જેમ કે લીંબુ પાણી અથવા સંતરા લો છો, તો આ B1 ના શોષણને સારું બનાવવામાં મદદરૂપ થાય છે. દક્ષિણ ભારતીય વાનગીઓ જેવી કે ઇડલી, ઢોસા, ઢોકળા વગેરે જે આથો લાવીને બનાવવામાં આવે છે, તેમાં પણ થોડી માત્રામાં B1 વિકસિત થઈ જાય છે. તેવી જ રીતે ફણગાવેલા કઠોળ પણ પાચનને સારું બનાવે છે અને શરીરને પોષક તત્વોના શોષણમાં સહાયતા આપે છે. જો કે જો તમારું વિટામિન B1 સ્તર 200 PG પ્રતિ મિલીલીટરથી નીચે જતું રહે છે, તો માત્ર આહાર પૂરતો નહીં રહે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ અથવા ઇન્જેક્શન લેવા એ જ યોગ્ય માર્ગદર્શન હોય છે. હવે એક ગંભીર ચેતવણી. મિત્રો, પોતાની હેલ્થ સાથે ક્યારેય પણ અખતરા ના કરો. તપાસ અને ડૉક્ટરની સલાહ વગર વિટામિન સપ્લિમેન્ટ લેવું હાનિકારક થઈ શકે છે. ખાસ કરીને વિટામિન ડી, જે એક ફેટ સોલ્યુબલ વિટામિન છે, તે શરીરમાં જમા થતું રહે છે. જો તેની વધુ માત્રા લેવામાં આવે તો તે શરીરમાંથી સરળતાથી બહાર નીકળતું નથી. જ્યારે શરીરમાં વિટામિન ડીની માત્રા અત્યંત વધી જાય છે, ત્યારે તે લોહીમાં કેલ્શિયમનું સ્તર અસામાન્ય રીતે વધારી દે છે. તેનાથી કિડની પર અત્યંત દબાણ પડે છે, જેના પરિણામ સ્વરૂપ પથરી અથવા કિડની ફેલિયર જેવી ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. સાથે જ આ હૃદય અને ફેફસા પર પણ નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. તેથી હંમેશા ધ્યાન રાખો, પહેલાં તપાસ અને પછી જ ઉપચાર. તમને સૌને નિવેદન છે કે કોઈ પણ પ્રકારનું સપ્લિમેન્ટ તમારી જાતે ના લો. સૌથી પહેલાં બ્લડ ટેસ્ટ કરાવો, ખાસ કરીને પછી હાઇડ્રોડોક્સી વિટામિન ડી ટેસ્ટ. વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પોતાનું અને પોતાના પરિવારનું પરીક્ષણ ચોક્કસ કરાવો. રિપોર્ટ આવ્યા પછી પોતાના ડૉક્ટરની સલાહ લો. તે જ તમને જણાવશે કે તમારે સાપ્તાહિક ઉચ્ચ માત્રાની જરૂર છે કે દૈનિક ઓછી માત્રા પૂરતી રહેશે. તો મારા પ્રિય દર્શક મિત્રો, સૂર્યનો યોગ્ય તડકો લેવો, ભોજન પછી તરત ચા પીવાનું ટાળવું અને દૂધને સાચી રીતે ઉકાળવું, આ બધી નાની નાની આદતો છે, પરંતુ આ જ આદતો તમને ભવિષ્યની મોટી બીમારીઓથી બચાવી શકે છે. હવે તમારો વારો છે. અમને જણાવો, શું તમે પણ કારણ વગર થાક અથવા પગના દુખાવાથી પરેશાન રહો છો? શું તમે ક્યારેય તમારો વિટામિન ડી અથવા B1નો ટેસ્ટ કરાવ્યો છે? જો આ જાણકારી તમારા માટે ઉપયોગી રહી હોય તો બધું અપનાવો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો. અમે તમને ફરી મળીશું એક નવી જ્ઞાનવર્ધક જાણકારી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનમાં સતત શીખતા રહો. ખૂબ ખૂબ આભાર.